તમે કદાચ એ પરિપત્ર જોયો હશે, એની સૂચનાઓ વાંચી હશે. એકદમ સાદી સૂચના એ પ્રકારની છે કે એના હુકમો તલાટીની સહીથી પંચાયતમાં ઠરાવ થયા પછી તલાટી પોતાની સહીથી એના ઠરાવ બહાર પાડશે. ખાસ કરીને આ પ્લાનની મંજૂરી કરવી, બાંધકામની મંજૂરી આપવી એ ટેકનિકલ વિષય છે અને ટેકનિકલ વિષય હોવાને નાતે ટેકનિકલ એ વિષયના નિષ્ણાત કોઈ કર્મચારી હશે તો એની સાથે સંકળાયેલા હશે, એ પ્લાનની સ્ક્રુટિની કરશે, એ ચોકસાઈ કરશે, પછી જ એ બાંધકામની મંજૂરી અપાય એ હિસાબ છે. આખા ગુજરાત રાજ્યમાં આ પદ્ધતિ અમલમાં છે. તમે કોઈ પણ નગરપાલિકામાં જોશો, કોઈ પણ મહાનગરપાલિકામાં જોશો તો એ નગરપાલિકાના, મહાનગરપાલિકાના એન્જિનિયરો પ્લાન ચેક કરે છે, પછી જ એને મંજૂરી મળે છે. એ જ પ્રકારે આપણે સૂચના આપી છે કે ભાઈ પ્લાન તમારે એન્જિનિયર પાસે ચેક કરાવી લેવાના છે, સ્ક્રુટિની કરાવી લેવાની છે અને એને લાગુ માલુમ પડે કે આ પ્લાન નિયમ અનુસારના છે, એ પોતાની સહી કરે. એ સહી કરેલા પ્લાન ગ્રામ પંચાયતને આપે, પછી એનો ઠરાવ કરીને બાંધકામની પરમિશન આપવાની છે. ખાસ કરીને સાહેબ અત્યારે સદસ્યો એવી વાત કરી કે ઘણા બધા તલાટીઓને જે કર્મચારીઓ છે એ ના પાડે છે કે અમારામાં નથી આવતું, તો એની સામે આપ શું એક્શન લેશો? અમે બધા જ તલાટીઓને ઓછામાં ઓછી 2 મિટિંગમાં આ જે બાંધકામના નિયમો છે તે અને એને કેવી રીતે ચકાસણી કરીને કેટલા દિવસોમાં આપણે આપી દેવી એ બધી જ બાબતો સમજાવી છે. છતાં અમારી ઉપર અમારા ધ્યાન ઉપર કોઈ આવશે કે બાંધકામના એન્જિનિયર કે તલાટી પ્રજાના કામોમાં સહકાર નથી આપતા અથવા તો કોઈ પણ જગ્યાએ એમની વહીવટી કાર્યથી એ થાય છે, તો અમે એમની સામે વહીવટી કાર્યવાહી કરીશું, શિસ્તની સહિત કાર્યવાહી કરીશું. સામાન્ય સભા મળી હતી કે મુદ્દા લેવા માટે શું આજે અમારા જિલ્લા પંચાયતના અધ્યક્ષા શ્રી હંસાબેનના અધ્યક્ષસ્થાને સામાન્ય સભા મળી. આજની આ સામાન્ય સભામાં વિકાસના વિવિધ 234 કામો જેની રકમ અંદાજે 7 કરોડ 70 લાખ રૂપિયા જેવી થાય એ કામોને મંજૂરી આપવામાં આવી. આ ઉપરાંત 4 કરોડથી વધારેની રકમના જે કામો હતા એને વહીવટી મંજૂરી આપવામાં આવી. ખાસ કરીને અત્યારે જે શાસક પક્ષ અને વિરોધ પક્ષ બે કંઈક પરિપત્રનો વિરોધ કરે છે, શું પરિપત્ર છે, વિરોધ શા માટે? મોરબી જિલ્લાની અંદર બાંધકામની મંજૂરી માટે જે પંચાયત મંજૂરી આપતી હોય એના માટે ખોટા બાંધકામમાં ગેરરીતિ ન થાય અને નિયમ મુજબ બાંધકામ થાય એ માટે અહીંથી અમારા જિલ્લા પંચાયતના ડીડીઓશ્રીએ લગત ડિપાર્ટમેન્ટને સૂચનાઓ આપેલી છે. એટલે ગ્રામ્ય પ્રજાને આ મંજૂરી બાબતની વિશેષ ખબર ન હોય એટલે ગામમાંથી વારંવાર બધા જિલ્લા પંચાયતના સદસ્યોને ફરિયાદ આવતી હોય એટલે એ બાબતે થોડીક વહીવટી સરળતા રહે એ માટેની વાત કરી. એજન્સીને આપણે બ્લેકલિસ્ટ કરવાની વાત છે, કયા બાબતની એજન્સી છે, શું છે? હા, એ અહીંયા જિલ્લા પંચાયતમાં સફાઈની કામગીરી કરતી ઉમા નામની કોઈ એજન્સી છે. એમની વારંવાર અમારા જિલ્લા પંચાયતના સદસ્યોને અને વહીવટીતંત્રને પણ એવી ફરિયાદ મળેલી કે સમયસર કર્મચારીઓ જે એને રાખેલા છે એનો પગાર સમયસર કરતી નથી અને એની વારંવાર આ ફરિયાદ હતી. એટલા માટે એને આજે એ એજન્સીને રદ કરવામાં આવી. મવડાની જેમ જ જે અત્યારે જે શાસક વિરોધ પક્ષે જે વિરોધ કર્યો છે કે જે ઠરાવ બાબતે, તો એ અંગે આવનારા દિવસોમાં અસર નહીં પડે? જે ડીડીઓ કક્ષાએથી સૂચના આપી છે એ આમ જોઈએ તો પ્રજા હિતમાં જ આપેલી છે કે જેથી કરીને જે મોરબીનો વિકાસ, મોરબીની જે ટેરિટરીમાં થઈ રહ્યો છે અહીંયા ગેરકાયદેસર બાંધકામ ન થાય એટલા માટે જ આ કરવામાં આવેલ છે. પણ બધા સભ્યોનો આગ્રહ એવો હતો કે મોરબી જિલ્લા પંચાયતની મોરબી સિટીની આજુબાજુના જે ગામડાઓ છે બરાબર છે, પણ જે ઇન્ટિરિયર ગામડાઓ છે ત્યાં આ નિયમનું એટલું સખ્તાઈથી પાલન ભયજનક સૂચનો કે બીજી જે કાંઈ ક્લેમિટી થાય તો એના માટે ભવિષ્યમાં કોણ જવાબદાર હશે? સપોઝ આવું બન્યું તો આના 100% કંઈ પણ એવું જાનહાનિ કે આ થાય તો એમાં સીધી જ જવાબદારી વહીવટીતંત્રની અને ચૂંટાયેલી ભાગની પણ હોય છે. એટલે ડીડીઓશ્રીનું સૂચન એ બાબતે બરાબર હતું, પણ અમે પ્રજાની વચ્ચે રહીએ છીએ એટલે પ્રજાને જે ડીડીઓ અહીંયા સભ્યોને સમજાવી શકે એ પ્રજા વચ્ચે સમજાવવું અઘરું હોય છે.
છતાં અમારા બધા સભ્યોનો પણ એવો જ આગ્રહ છે કે નીતિ નિયમ મુજબ જ બાંધકામ થાય અને ખાસ કરીને મોરબી સિટીની આજુબાજુમાં તો આ પ્રકારનું બાંધકામ ન જ ચલાવ્યું. આના માટેનો કંઈ પ્રસ્તાવ રજૂ કર્યો છે? આના માટેનો કંઈ વિરોધમાં કંઈ પ્રસ્તાવ રજૂ કર્યો છે કે કર્યો? હા, એટલે આના માટે આજે સત્તાપક્ષ અને વિપક્ષ બંનેનો એવો આગ્રહ હતો કે અહીંથી આમ તો ડીડીઓ સીધીને સૂચના જ આપેલી છે, પણ એ સૂચના ને સદસ્યો પરિપત્ર અથવા જીઆર સમજે છે તો એને રદ કરવો એ માટેનો પ્રસ્તાવ જિલ્લા પંચાયતના સદસ્ય છે એ કરેલ છે. જિલ્લા પંચાયતના સદસ્ય ગૌચરની જમીન બાબતમાં એમની સાથે રજૂઆતો છે પવન ચક્કી એ બાબતમાં શું છે? હા, જિલ્લા પંચાયતના સદસ્ય ભૂપતભાઈ છે એમનો ગૌચર માટેનો પ્રશ્ન હતો, પણ એ અમારા અહીંથી જિલ્લા પંચાયતના વહીવટી અધિકારી સચિવશ્રી ડીડીઓશ્રીએ ડીઆઈએલઆરમાં ગૌચરની જગ્યા માપણી કરવા માટેની લેટર પણ કલેક્ટર સાહેબને અને ડીઆઈએલને લખ્યું છે. એટલે એ હવે જે તે ડિપાર્ટમેન્ટનું કામ છે એટલે એ નક્કી કરી અને હદ નિશાન કરી આપશે.